મોટી નહીં છોકરો છોકરો સિસ્ટમ થઈ ગયો આવો ને આબાજ ચોકમાં છોકરો કિડનેપ થઈ ગયો છે ભાઈ અને આઠમું છોકરું આ છોકરાને મારે પકડવા તો જવું જ પડશે હવે છોકરું હેરો દેવ મારા સાથે આ છોકરાને કિડનેપ કરી નાખ્યા છે અને આ ચોર ને પકડાઈ ગયા ઉમાડો ચોરો મોટો આતંકવાદી ખૂંખાર જેલમાં લઈ લે છોકરો બીજો બધા 7 છોકરો બીજો પાછળ કાઢી નાખીને વેચી કાઢી કાઢો અંદર પૂરી જ નાખવાના સાહેબ મોટા મેલ આ રોજ તમે આ જુદી કેટલો છોકરોને કિડનેપ કર્યો 7 છોકરોને કિડનેપ કર્યા 8 9 તો 7 ને અમે કિડની કાઢીને વેચી કાઢી બધું અમની પણ કાઢવાની પણ તૈયાર છે અને આ છોકરોને કિડની કાઢીને તો પૈસા એ બધા ચો ગાલે એ બધા અમે એ પૈસા મને પાછા દો એ છોકરો મમ્મી પપ્પાને દેને કાઢ્યો આ કરશો હવે કદી કરશો હવે સાહેબ અમારી ભૂલ થઈ રહી હવે મેં આવી ભૂલ નહીં કરી કરશો હવે કદી નહીં કરી આ કર્યો છેલ્લી બે જવા દઉં ઓરે જો આઠમું છોકરું નહીં કરી સાહેબ હું આને બાને કહો પ્લીઝ એક વાત કર દઉં હા કરી દે આ તમે શું વાત કરી બે જણોએ मुझे મને ખબર પડી જઈએ અને હવે તમને ફાંસીની સજા દે બહાર જવા મળે નહીં સાહેબ અમે કોઈ કરી સાહેબ લાવવા હવે તમને ફાંસીની સજા થશે આનો હેલો મને ફોન આવ્યો છે શાંતિ રાખજો હું આવું છું પાછો અને દરવાજો ખોલીને બહાર જતા ના હો ઓકે સાહેબ હું આવું હેલો હા સર
ભાગી ગયા છે. આવો ને જેલ તો આવો. પણ ભાગી ગયા છે, શું કરવાનું? ઓહ જી જેલમાં ગયા છે. આપણે આ કેદ કર્યા હતા પેલા યુવાન. આ તો પેલા ફાંસીની સજા આપવાની હતી એને જતા રહ્યા. ઓને તો કાયદેસર હોત પડશે. ઓને જેટલા છોકરાઓને મારે આવી મન અધી આ છોકરો એ જ થઈ ગયો એક આતંકવાદી એક આપના હવે એ આતંકવાદી ચોકન અંતને જી રે ચોરો બે આ બે ટ્રેક્ટર પર બે ટ્રેક્ટરમાં છે ટ્રેક્ટરમાં અંતો નહીં. હા હું એ ટ્રેક્ટરના આજુબાજુમાં જ ઘૂમું છું. ધ્રુવ સર તમે બિલ સાઈડ જો. હું આવી જાઉં એ ટ્રેક્ટરના આડી જ છું. તો ધ્રુવ સર તમે બિલ સાઈડ જો. તમે આ ધ્રુવ સાઈડ સર આ જોઈ સર પકડી દો સર. સર સારે આતંકવાદી તમે જેલમાંથી જવાની કોશિશ કેમ કરી? સાહેબ અમને ફાંસીની સજા મળી. હવે તમને ન્યાય મળશે અને ફાંસીની સજા તમને મળશે ને મળશે. ચલો પાસે ફાંસી અને તમે દોડે ને એ હાથે તમને ભેટી અને ઓય બોધીને મારશું. હેડો આ ફેર વખત આવી જાવ ઓન ભેટી દીઓ મારવા તો પડશે જ. હા ઓય પકડો બે પકડો. એ ખોટું આવ મે દેવ બાપુ મારા બે જણા બત્તી આ મેન આતંકવાદી છે અને મને હવે ફોસી હાલવાની તૈયારી કરું છું. આ ફંડા ઉપર તો આવી દીધી બીજાની વાત. ઓય આ બીજાની પોસી બી લઈ જઈ. હવે ઈવન મમ્મી પપ્પા સલામ કરશે. છોકરો હવે તમારે ગભરાવાની જરૂર નહીં. એ બે આતંકવાદી તમે લઈ જતા ને ઈવન હવે ફાંસી આલી દીધી અને હવે તમે પીવાનું જવું જ નહીં. તમને તમારા મમ્મી પપ્પા પાન તમે મોકલી દેવામાં આવશે. ઓકે ઓકે લેડો. આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો છે. અમારી ચેનલનું નામ રાજા જોગણી 902 છે. એને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો.